દયાળુ છે તમે માંગો ન માંગો તોય દેવાનો, વગર માગે પ્રભુએ આપવાની ટેવ રાખી છે. ગમોને સંઘરી લઉં છું હું એકલો જીગરમાં, ખુશીને મેં હંમેશા વહેંચવાની ટેવ રાખી છે. ખુશી, સફળતા આખી દુનિયાને સાથે લઈને આવશે અને નિષ્ફળતા, નિરાશા એકલા જ સહન કરવાની છે. જો હું જીપીએસસીનું ઇન્ટરવ્યૂ પાસ ન થાવ તો આ ઘણાને પ્રશ્ન થશે કે ભાઈ આ વિડીયો શા માટે. મિત્રો, પાછલા ઘણા સમયથી આપણે જીપીએસસીના ઇન્ટરવ્યૂની તૈયારી માટેના દરેક મનોવૈજ્ઞાનિક પાસાઓ વિચારી રહ્યા છીએ અને એમાંથી એક પાસું હવે ધીમે ધીમે આપણા જે કાંઈ ઘણા બધા પ્રશ્નો, તમારા ઘણા બધા ઉત્તરો, ઘણા બધા વિચારો આપણે કર્યા અને ધીમે ધીમે આપણે જાણે એક અંત તરફ જઈ રહ્યા છીએ. અને સીધી વાત છે ને, હવે ઘણા બધા છેલ્લા 10-15 દિવસથી કોઈ પ્રશ્નો થતા બંધ થઈ ગયા છે કોમેન્ટમાં. એનો મતલબ હવે ધીમે ધીમે ઘણા બધા પ્રશ્નોનો સોલ્યુશન અથવા તો પ્રશ્નો આપણે વિચારી લીધા છે મગજમાં, એટલે અંત તરફ જઈ રહ્યા છીએ. ત્યારે હવે સીધી વાત છે કે આપણે આ કોઈ એકતા કપૂરની સિરિયલ તો નથી, કાલે જ રાખે. એટલે વિચાર આવ્યો કે એક ઉમેદવારનો કોલ આવેલો અને એને કીધું કે સર બધી તૈયારી થઈ ગઈ છે, કમ્પ્લીટ, હવે બસ આવી જાવ તો સારું, અને નહીં આવું તો હું ફ્રસ્ટ્રેટ થઈ જઈશ. ત્યારે મારા મગજમાં વિચાર આવ્યો મિત્રો કે આ વિડીયો પણ જરૂરી છે. દરેક 10 ઇન્ટરવ્યૂ આપવા વાળામાંથી 9 તો નિષ્ફળ થાય છે અથવા તો 9 સિલેક્ટ નથી થતા, એક જ થાય. 10 સિલેક્ટ થાય છે, બાકીના 9 નથી થતા. તો એના માટે શું, જીપીએસસીમાં કેમ આવવું, કેમ તૈયારી કરવી, એના વિડીયો તો બધા બનાવશે, પણ ન આવ્યા પછી શું, એ કોણ બનાવશે? અને નિષ્ફળતા છે, હતાશા છે, દુઃખ છે, આ બધું જો હું અત્યારે નહીં કહું, ઘણાને એમ પણ થશે કે ભાઈ આ અમારી તૈયારી સરસ છે, અમે પોઝિટિવ થઈ ગયા છે ને અત્યારે આ વાત શા માટે? તો જો આ વાત અત્યારે નહીં કહું તો પછી સિલેક્ટ ન થયા પછી તો કોઈ જોવાનું નથી ને, હતાશ થઈ ગયેલ વ્યક્તિ કોઈ વિડીયો જોવાનો નથી. એટલે આ પાસામાં પણ મારા દરેક મિત્રોને સંપૂર્ણ તૈયાર કરવા માંગુ છું, કારણ કે હું મનોવૈજ્ઞાનિક છું, મોટિવેટર નથી. હું એમ નહીં કહું મિત્રો કે નિષ્ફળતા છે જ નહીં, એ બધો મનનો ખ્યાલ છે, આ બધું ભૂલી જાઓ, એવું નથી. જ્યારે નિષ્ફળતા આવે છે, જ્યારે તકલીફ આવે છે, જ્યારે હતાશા આવે છે, ત્યારે એક જ દિવસમાં બધી પોઝિટિવિટીને ઉડાડતી જાય છે. તો આપણે આજે હતાશા વિશેની થોડીક ચર્ચાઓ કરવાના છીએ. હતાશા વિશે મેં હમણાં જ કીધું, કોઈ બોલવાવાળું નથી. જ્યારે મેં ગુજરાતીમાં સર્ચ કર્યું હતાશા શબ્દ, તો 5-7 એવા ધાર્મિક વિડીયો આવ્યા. અને જે યુવાનો છે કે જેને ભાઈ ધાર્મિકતામાં રસ નથી ભાઈ, તો એના માટે મનોવૈજ્ઞાનિક શું, તો કે કાંઈ નહીં. અને પછી મને એમ થયું કે ચાલો ગુજરાતીમાં એટલું બધું કામ નથી થયેલું, આપણે હિન્દી સર્ચ કરીએ. એટલે મેં હિન્દીમાં હતાશા કર્યું સર્ચ, તો એમાં તો એવા રિઝલ્ટ આવ્યા કે તમને બે ઘડી હસવું આવી જાય. જેમ કે હંમેશા પિક્ચર આવ્યું, હતાશાની બદલે નતાશા, બરાબર, વરુણ ધવન કી દુલ્હનિયા નતાશા કોણ છે, તો આવા બધા સર્ચ આવ્યા. એટલે આપણા દેશમાં હેરાનગતિઓ છે, નિષ્ફળતાઓ છે, મુશ્કેલીઓ છે, પણ જે માણસ મુશ્કેલી ભોગવે છે એ માત્ર ને માત્ર એકલો છે, એનું સાથ દેવાવાળું કોઈ નથી, આ સાબિત થાય છે. તો એક મનોવિજ્ઞાનના વિદ્યાર્થી અથવા તો એક મનોવિજ્ઞાનના શિક્ષક હોવાને નાતે મારી ફરજ બને છે કે એ મુદ્દા ઉપર પણ પ્રકાશ પાડવું. મનોવિજ્ઞાનનું ખરું કામ આ છે. તો જ્યારે કોઈ પણ વ્યક્તિ નિષ્ફળ જાય છે, અને કોઈ પણ જઈ શકે, એવું નથી કે ગમે એટલા હોશિયાર હોય. હું તો ઘણી વાર કહું છું ને કે ભાઈ હું પોતે સિલેક્ટ થઈ ગયો, કોઈ અન્ય વ્યક્તિ સિલેક્ટ થઈ ગયો, તો એવું ના માનવું કે હોશિયાર છે એટલે, બરોબર, એને મેળ બેસી ગયો, બધી રીતના એને સરખું આવી ગયું, એનો દિવસ હતો તે દિવસે અને સિલેક્ટ થઈ ગયો. ઘણા બધા હોશિયાર લોકો આજે પણ પોતે નથી આવ્યા ને અન્યાય થયો એના કેસ કરી અને દર તારીખે હાઈકોર્ટમાં ધક્કા ખાય છે, એ આપણે ખબર છે. તો આપણે વાત કરીએ કે જ્યારે વ્યક્તિ આમ તો જુઓ ઇન્ટરવ્યુ હોય કે કોઈ પણ નિષ્ફળતા,
એ દરેક નિષ્ફળતાઓમાં હતાશા કેવી હોય એની આપણે વાત કરીએ કે હતાશાની અંદર સામાન્ય રીતે હળવી હતાશાથી શરૂ કરી અને વંચિતતા સુધીની તીવ્રતા હોય છે. વંચિતતા એટલે શું? એકદમ તીવ્ર હતાશા. અને હતાશા હળવી હતાશા એટલે સામાન્ય હતાશા. જ્યારે કોઈ પણ વ્યક્તિ નિષ્ફળ જાય, જ્યારે કોઈ પણ વ્યક્તિ ને પોતાનું લક્ષ્ય ન મળે ત્યારે કાંઈક દુઃખ થવાનું, કાંઈક ઘેરી લાગણી થવાની. આ ઘેરી લાગણી એટલે હતાશા. હવે પહેલા તો હતાશા શું છે એ આપણે સમજીએ, પણ એની પહેલા હતાશા શા માટે થાય છે? જ્યારે ઇન્ટરવ્યુની વાત આવે એના પૂરતી આપણે ચર્ચા કરીએ કે ઇન્ટરવ્યુમાં નિષ્ફળ જાય ત્યારે બે પ્રકારના લોકો હોય છે. એક એવા પણ હોય છે જેને કાંઈ લેવા દેવા જ નથી, આવે તો ઠીક ને ન આવે તો ઠીક, એને તો આપણે છોડી જ દઈએ. પણ જે લોકો હતાશ થાય છે એ બે પ્રકારના હોય છે. અને આમ તો કોઈ પણ હતાશામાં હતાશ થવાવાળા લોકો બે પ્રકારના હોય છે. એક વસ્તુને મહત્વ દેવાવાળા અને બીજા પોતાની જાતને મહત્વ દેવાવાળા. જો મિત્રો બરાબર સમજજો, એકદમ મનોવિજ્ઞાનની આ વિભાવનાને હું શીરાની જેમ હળવેકથી તમારે ગળે ઉતારવા માંગુ છું અને તમને આ વિડીયો કાયમ માટે ઉપયોગી થશે જ. તો એક વસ્તુને મહત્વ દેવાવાળા, એક પોતાની જાતને મહત્વ દેવાવાળા, આ બે પ્રકારના લોકો હોય છે. ઉદાહરણ આપું કે ઘણા લોકો કેવા હોય છે, વસ્તુને મહત્વ એટલે કે જીપીએસસીને એટલું બધું મહત્વ આપી દીધું છે કે પોતે સિલેક્ટ ન થાય તો એનાથી સહન ન થઈ શકે. જીપીએસસી વગર મારી લાઈફ કાંઈ નથી, આઈ એમ નથિંગ, પૂરું થઈ ગયું, એન્ડ આ જે વિચારવાવાળા છે. અને બીજું પોતાની જાતને મહત્વ દેવાવાળા કે હું ન આવ્યો અથવા હું ન આવી, બરોબર, પોતાને એવું સમજવાવાળા કે ભાઈ હું તો હોવો જ જોઈએ, મારી તો આટલી હોશિયાર, આટલો અનુભવ છે, આટલું શિક્ષણ છે, આટલી હોશિયારી છે, અને કેમ હું નહીં? તો આ બે પ્રકારના લોકો હોય છે. એક જેણે વસ્તુને મહત્વ આપી દીધી છે, જીપીએસસીને મહત્વ આપી દીધું છે એટલું બધું કે જ્યારે નિષ્ફળ જાય છે ત્યારે સહન નથી કરી શકતા. અને એક જેને પોતાની જાતને મહત્વ આપી દીધું છે અને એ પણ સહન નથી કરી શકતા. હવે જે વસ્તુને મહત્વ આપે છે એ વ્યક્તિ જ્યારે નિષ્ફળ જાય, હતાશ થાય તો એ વિધ્વંસક બને છે. અને પોતાની જાતને મહત્વ આપે છે એ જ્યારે નિષ્ફળ જાય, હતાશ થાય તો ત્યારે બચાવ કરે છે. આ બે પ્રકારની હતાશા હોય છે મિત્રો. વંચિતતા કોને કહેવાય કે ભાઈ મને મળવું જ જોઈએ અને મને નથી મળતું, તો મેં મારી જાતને એકદમ મહત્વ આપ્યું હોય અને હું નિષ્ફળ જાઉં અને મને જે દુઃખની લાગણી થાય તે વંચિતતા છે કે ભાઈ હું તો આના માટે હકદાર છું અને આ તો મને મળવું જ જોઈએ, બેઝિક છે, તો આ વંચિતતા. અને હતાશા એટલે શું? ઓહ, આ વસ્તુ એટલી બધી મૂલ્યવાન છે અને જો મને ન મળી તો મારું જીવન કાંઈ નથી, તો આ છે હતાશા. હવે વિધ્વંસકતા શું છે કે ભાઈ જમવું ન ભાવે, તરસ ન લાગે, ઊંઘ ન આવે, સતત એવા જ વિચાર આવે કે પોતાનું જીવન નકામું છે. ઇવન વ્યસનો કરે, કોઈ પણ પ્રકારના સિગરેટથી માંડી અને દારૂ કે કોઈ પણ ડ્રગ્સ સુધીના, અને એવું માને કે આ વસ્તુ વગર મારું જીવન નકામું છે અને આત્મહત્યા સુધીના પ્રયત્નો કરે. તો આ થયું વિધ્વંસક. આત્મહત્યા કરવાવાળાને તો હું એવું કહીશ કે એ લોકો એવા છે કે જે અડધું પિક્ચર સારું નહોતું તો ઇન્ટરવેલમાં ભાગી જવાવાળા. હવે પૂરું પિક્ચર તો જોઈ લો તમે, ટિકિટ આપી છે, કદાચ ઇન્ટરવેલ પછી સીન આખા બદલી પણ જાય અને બદલે પણ છે. તો આ જે છે એ વિધ્વંસક છે કે એ લોકો એકલા એકલા રહે છે અને કાંઈ ગમતું નથી અને સતત દુઃખી થઈ જાય છે. અને જે પોતાની જાતને માવે, જુઓ આ જે એકલા એકલા દુઃખી થઈ જાય છે ને એના માટે ખાસ અગત્યનું કે 90 દિવસ એવા છે કે 90 દિવસ આ અનુભવ થવાનો. હું એમ નહીં કહું કે આ કાંઈ છે જ નહીં, કે નિષ્ફળતા છે જ નહીં, કે દુઃખ છે જ નહીં. દુઃખ છે, થાય છે, પણ એ દુઃખ આપણે હટાવવાનું છે. હવે બચાવવાળા વ્યક્તિઓ કે જે લોકો પોતાને મહત્વ આપી દીધું, આમ તો 250 વચમાં મધ્યમ માર્ગ, ઉત્તમ માર્ગ. આપણે નથી વસ્તુને એટલું બધું મહત્વ આપી દેવાનું કે નથી પોતાની જાતને એટલું બધું મહત્વ આપી દેવાનું, બે મધ્યમ રાખશો તો એ ઉત્તમ રહેશે. તો હવે જે લોકોએ પોતાની જાતને મહત્વ આપી દીધું છે, જુઓ એ લોકો શું કરશે? તો એ લોકો બચાવ કરશે. બચાવની અંદર એક તો ખાટી દ્રાક્ષ પ્રકારનો બચાવ, બરોબર છે. આપણે નાના હતા ત્યારે બધાએ એક વાર્તા સાંભળી છે કે ભાઈ એક શિયાળને
દ્રાક્ષ ખાવી હોય ને બહુ ઠેકડા મારે ને દ્રાક્ષ આવે ને એટલે કે આ દ્રાક્ષો ખાટી છે, એટલે ખાટી દ્રાક્ષવાળા બચાવવાળા લોકો કે જે લોકો કે ભાઈ જીપીએસસીમાં કાંઈ છે નહીં, અથવા તો તંત્રમાં કાંઈ છે નહીં, લાગવગ થાય છે, ખોટું થાય છે, એના સિલેક્ટ થયેલા ઉમેદવારો આવે છે, આવું જે લોકો કહેવાવાળા તે આક્રમક થઈ અને ખાટી દ્રાક્ષવાળું કરે છે, બરોબર. અને ઘણા બધા લોકો તો ઇવન વર્ષો સુધી આખા આંદોલનો ચાલુ કર્યા કે નહીં ભાઈ આ ખોટું થાય છે. તો આવા લોકો કે જે ક્યાંક ને ક્યાંક પોતાને એટલું બધું મહત્વ આપી બેઠા હતા, હવે ભાઈ તું છે કોણ? તારા જેવા હજારો લોકો ગામમાં ફરે છે, કહીએ ને કે ભાઈ આપ ઘણી વાર નથી કહેતા કે 20 રૂપિયા કિલો વેચાય છે, તો પોતાની જાતને એટલું બધું મહત્વ આપી દે છે, હાઈકોર્ટના દરવાજા ખખડાવે છે, એમાં રૂપિયા ખર્ચો કરે છે અને અંતે એના હાથમાં કંઈ નથી આવતું. બીજું બચાવનું પેલું ખાટી દ્રાક્ષ પ્રકારનું, બીજું અતિ પ્રયત્નવાળા, એક વખત નિષ્ફળ ગયા અને ફરી પાછા બીજે જ દિવસથી બુક લઈને તૈયાર થઈ જાય છે કે ભાઈ આ તો હું પાસ કરીશ, કાંઈ વાંધો નહીં, એકવાર ન થયો તો કરીશ ને કરીને એટલું બધું રાતનો દિવસ લાગી પડે છે. હવે ભાઈ ઊભા રહ્યો, થોડોક આરામ કરો, થોડોક શ્વાસ લ્યો. એક વખત પડી ગયો હોય કોઈ માણસ, એ તાત્કાલિક જો ઊભો થઈને પાછું દોડવા જાય અને જો બીજી વાર પડે ને તો એ ચોટ જબરજસ્ત હોય છે. એટલે એક વખત જ્યારે આપણે પડી જાય તો થોડુંક ઊભું પણ રહેવું જરૂરી છે. તો અતિ પ્રયત્ન, બચાવ પ્રયુક્તિમાં ખાટી દ્રાક્ષ પ્રકારનું અતિ પ્રયત્નવાળા લોકો, ઘણા બધા લોકો એવા છે કે જે અવેજીમાં લેવા માટે કે હું ભાઈ હવે અહીંથી કમાઈ લઈશ કે ધંધો કરી લઈશ કે બીજા, તો એ એક સારી પ્રવૃત્તિ છે, ખોટું નથી, પરંતુ પોતાની જાતને મહત્વ તો આપતા જોઈએ ને, હું આમાં કેમ ન આવ્યો એટલે હું બીજું કંઈક કરીને કરી લઉં. અસ્વીકાર કરવાવાળા કે નહીં ભાઈ આવું હોય જ નહીં, અને નથી ઓલું પિક્ચરમાં નહીં એ જૂઠ હે એ વાળા, અને ભોગવાદ, જુઓ જે પોતાની જાતને અગત્યતા આપે છે, ભોગવાદ તરફ વળે છે. ઘણી બધી ખરીદી કરવા માંડવી, ઘણું બધું ખાવું, નવું ખાવા માંડવું. હું તો ઘણી વાર હસતા કહેતો હોઉં છું કે ઘણી બધી છોકરીઓ જ્યારે હતાશ થાય ને ત્યારે પાણીપુરી વધારે ખાવા માંડે છે. તો ઘણું બધું ખાવું, ઘણું બધું ખરીદી કરવી અને આવા ભોગવાદ તરફ વળે છે. ફરવા નીકળી જવું અને બેફામ રૂપિયા ઉડાડવા, તો આ પણ પોતાની જાતને મહત્વ આપવા પડે. અને ખાસ આ બે વસ્તુ માર્ક કરજો કે છોકરાઓ જ્યારે હતાશામાં આવે છે ત્યારે વ્યસન તરફ વળે છે, અને છોકરીઓ હતાશામાં આવે ત્યારે ખરીદી અને ખાવા તરફ વળે છે. અને આ બંને એક રીતે જુઓ તો ક્યાંક ને ક્યાંક નુકસાનકારક, એના કરતાં તમારે પ્રતિક રૂપે કરી શકાય. હવે કોઈ છોકરાને એમ થાય કે ભાઈ સિગરેટ પીવાની ઈચ્છા થઈ તો એકાદી બોલ પેન લઈ અને એકલા બેઠા કરી દો, થોડું પાગલ પણ લાગશે તમને, પણ અંદરથી થોડીક એ જ ફિલિંગ હશે, બરોબર છે, થાય ન થાય એવું નથી, આ બધી ઈચ્છા થશે, પણ આ કરી શકાય. છોકરીઓને ખરીદી કરવાનું મન થાય તો એકાદી કોઈ ખરીદીની વેબસાઇટ ખોલી અને બધી વસ્તુઓ જુઓ, વિન્ડો શોપિંગ જેને કહે છે, અથવા તો રૂબરૂ જાઓ બજારમાં, પૈસા લઈને ન જાઓ, એમને ખાલી પાકીટ લઈને જાઓ, બધું વસ્તુ જોઈ હાથમાં લઈ જોવી, બરોબર, વિન્ડો શોપિંગ એટલે વધુ પડતી ખરીદી ન થઈ જાય. તો આ રીતે જે લોકો આપણે વાત કરી કે ભાઈ જે લોકો વસ્તુને મહત્વ આપી દે છે એ લોકો એકલા આટલા રહે છે, દુઃખી રહે છે, નિરાશ રહે છે, ખાવું પીવું નથી ભાવતું. જે લોકો પોતાને મહત્વ આપી દે છે એ લોકો ક્યાંક ને ક્યાંક બચાવ પ્રયુક્તિઓ તરફ વળે છે, ખાટી દ્રાક્ષ અથવા તો વધુ પડતા પ્રયત્ન, અસ્વીકાર અથવા તો ભોગવાદ. આ બધી વસ્તુ તમને મેં એક પછી એક સમજાવી કે ક્યાં રસ્તા હોઈ શકે. જો વ્યક્તિ નિષ્ફળ જાય તો ક્યાં રસ્તે જઈ શકે. રસ્તા બધા ખુલ્લા છે, હું તમને એમ નહીં કહું કે અહીં જાઓ. તમને જનરલ આખું વિહંગાવલોકન મારે કરાવવું છે કે જ્યારે વ્યક્તિ દુઃખી થાય, કારણ કે દુઃખ તો રહેવાનું જ, દયાળુ છે, તમે માંગો તોય દેવાનું એટલે સુખ જ દેવાનું એમ નથી, દુઃખ પણ દેશે. તો દરેક વ્યક્તિને ક્યાંક ને ક્યાંક ના સાંભળવી પડે છે, ક્યાંક ને ક્યાંક સિલેક્ટ થતો નથી, તો ત્યારે આ વસ્તુ એને ઉપયોગી થશે. હવે હતાશા વિશેની કેટલીક બીજી બાબતો. પહેલું, દુઃખી થાવ. મિત્રો ઘણા બધા કહે છે કે ભાઈ દુઃખી ન થવું ને એમાં કઈ બહુ અગત્યનું ન કરવું ને લેવું નહીં ને, પણ થાવ. જ્યારે નિષ્ફળતા મળે છે, જ્યારે તકલીફ થાય છે, દુઃખ થાય છે, શું કામ રોકવું? લોકો રોકવાના પ્રયત્નો કરે છે, પણ વહેવા દો લાગણી, રડી લો, રડાય એટલું રડો.
લખો કાગળ ઉપર, લોકોને કહો તમારી દુઃખ, ફીલ કરો જે ફીલ થાય છે, અને એમ જ તો ખાલી થશો, જે ભરાઈ ગયા છો એમ જ તો ખાલી થશો. અને લોકોને કહેશો તેમાંથી ક્યાંક ને ક્યાંક સોશિયલ સપોર્ટ મળશે, સામાજિક આધાર મળશે. અને દરેક દુઃખી માણસને સામાજિક આધારની જરૂર હોય છે. મનોવિજ્ઞાનના અભ્યાસો થયા છે કે લોકો જ્યારે સપોર્ટ કરે છે ને ત્યારે દુઃખ ભાગી જાય છે ગમે એવું. અને બીજું કે ગમે એવી નિરાશા છે એ નિરાશા 90 દિવસ રહેવાની. એટલે આ 90 દિવસ એવા છે કે તમારે સમજીને રહેવાનું છે. તો લોકોને કહો, માણસ જ્યારે નિરાશ થાય ત્યારે એકલો થઈ જાય છે. ખુશીમાં આનંદમાં બધાને ભેગા કરે છે, પણ નિરાશામાં એકલો હોય છે. તો એકલું રહેવાની જરૂર નથી. બીજી હતાશાની અગત્યની વાત કહું કે હતાશા આકર્ષક છે. માણસને એમ થાય છે કે હું કેવો લાગીશ કે તો કેવી લાગીશ, અને કોઈની પાસે પોતાનું મોઢું બતાવતા નથી, કોઈને પોતાની વાત કરતા નથી, અને એકલા એકલા બધું સહન કરે જાય છે, એકલા એકલા સળગે રાખે છે. તો હતાશા આકર્ષક છે. તમે ખાલી વિચાર કરો કે શાહરૂખ ખાનના એ સીન કે જેમાં એ પ્રેમમાં નિષ્ફળ ગયો હોય ને એકદમ દુઃખી એની આંખો રડતી હોય, અથવા તો જે હતાશા હિમેશ રેશમિયાના દુઃખી પર ગીત છે, દુઃખ ભરેલા ગીત છે, એ જબરજસ્ત હિટ થયા. શું કામ? કારણ કે દુઃખ આકર્ષક છે. એવું નથી કે ભગવાને બનાવેલા દરેક રસમાં કાંઈક આકર્ષણ છુપાયેલું છે. તો લોકોને કહો. બીજું કે તમારું ક્યાંક ને ક્યાંક તમે હતાશામાં સર્જન પણ કરી શકો. હતાશા સર્જનાત્મક પણ છે. જેમ આકર્ષક છે તેમ સર્જનાત્મક પણ છે. ઘણા બધા મોટા મોટા ફિલ્મો અથવા તો મોટા મોટા કલાકારો દુઃખને કારણે જન્મેલા છે. મહાન કોમેડિયન ચાર્લી ચેપ્લિન, એનું દુઃખ અત્યંત દુઃખ ભરેલું જીવન હતું. અને જે ફિલ્મો પણ છે અમુક એ દિલ હે મુશ્કિલમાં રણબીર કપૂરને ગાયક બનવું હોય છે, પણ જે નાયિકા છે હિરોઈન કહે છે કે ભાઈ તારા જીવનમાં જ્યારે દુઃખ ચરમસીમાએ પહોંચી જશે ને ત્યારે જે તું ગાઈ શકીશ ને એવું એમનું તારે શક્ય જ નથી. તે ક્યારેય દુઃખ જોયું જ નથી. તો દુઃખ સર્જનાત્મક પણ છે, અને એ બીજું સર્જન કરે છે વ્યક્તિત્વનું પણ, કે જે માણસે ક્યારેય દુઃખ જોયું નથી ને એનું વ્યક્તિત્વ કંઈક ખામી ભરેલ રહી ગઈ છે. એટલે આ વસ્તુ પણ હંમેશા મગજમાં રાખો કે દુઃખ, નિષ્ફળતા, ઠોકરો વ્યક્તિને ઘડે છે. એ ક્યાંક ને ક્યાંક એનું વ્યક્તિત્વનું સર્જન જુદા પ્રકારનું થાય છે. એટલે બે રીતે હતાશા છે એ સર્જનાત્મક છે. જે લોકો નિષ્ફળ ગયા છે એને જ પૂછો. અથવા તો ઘણા બધા કહે છે ને કે ભાઈ તેથી થયો હું કંઈક સફળ જીવનમાં, કારણ કે મને મળી નિષ્ફળતાઓ કરી. તો જે માણસને ખૂબ નિષ્ફળતાઓ મળી છે એ ક્યાંક ને ક્યાંક એનું જીવન કંઈક અલગ જ હશે. અને અંતે બે પંક્તિઓ કહીશ કે જેની જગત માહેથી વસમી સફર હોતી નથી, તેને શું હોય છે જગત તેની ખબર હોતી નથી.